ચા પીવા બેસ્યા વાટકમ ડબુ રઘુ અને ડબુ. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો વિધિએ હું તો હાલ લઈને આવ્યો ને વિધિ બધું કચરો વાળી દીધો છે મસ્ત. હજી ચાલુ જ છે વારવાનું અને હું નહીં તૈયાર થઈને આવજો. તો ગાઈસ કપડાના વાસણ થઈ ગયા, મૂકવાનું બાકી, બીજું બધું કોમ પતી ગયું. નાવાનું પલળી જઈએ આખી, કચરા બચરા વળાઈ ગયા છે. એક સાઈડ પાણી પીવડાવવાનું ચાલુ. કપડો સુકાઈ જશે, ઉકવી દીધો. એક સાઈડ પાણી પીવડાવવાનું ચાલુ છે. કેવું મસ્ત ને લજમણું લેબુ આયા મોટો. કોમ બધું પતી ગયું, પોતે ધોઈ દીધા, પોતું એ કરી દીધું. હવે નાવા જવાની તૈયારી, બધું કોમ થઈ ગયું. મગ વઘારવાની તૈયારી કરી દીધી. મગે થઈ ગયા. એક સાઈડ ભાત મેકવાનો. આજ તો પૂરી વગડી તે પૂરી, મગનો ભાત અને પૂરી બનાવી હતી. ડબુ જોશે તો ગોળા થઈ જવાના. આજ તો ગાંધીનગર જવા નીકળી જશે. ઇન્ટરવ્યૂ માટે જઉં છું ડીમાર્ટમાં. પેહાપુર આવી જશે ઝેરોક્સ કઢાવવા માટે. જઈએ છીએ કરતા ગરમું તો કેવું પાડું પકડને હું બે જાઉં. પકડ તો હું બે જાઉં. પકોડી ખાવા આવી જાય પિથાપુર. ઘેર જવા નીકળી જશે. ગોયંકા પહોંચી જશે. પપ્પાના ઘેર આવીને ચા પીવા બેસી જઈશું. માથું ચોડી હતું, 5 વાગી ગયા હતા ઘેર પતો. ગાંધીનગરથી આવતા ચોળી કુણી જોઈ જઈ હતી એટલે ચોળી લઈ લીધી છે. ચોળી શાક મને બહુ ગમે છે એટલા માટે ચોળી લઈ લીધી છે. કુલદીપ ફોન જોવો છે. ચોળી સમારી દીધી છે અને અંધારું થઈ ગયું. અને જો ચોળી સમારી દીધી, લાઇટ બાઇટ ચાલુ કરી દીધી. કાલ તો ચોળીને શાક કરવું છે, થાય તો 2-3 દાડાનો લગ્નમાં લીધા જવાનું થતું હતું એટલે કપડો વધારે થઈ જતો, જુદો કરી દીધો છે. અને રઘુ ટીવી જોવા, હું કપડો વાળું, બધા નવો કપડો અલગ મૂકી દેવાનો છે. બધું કામ કરીને બેઠીશું. નવરી કંટાળો આવે, ખાવાનું બાકી એમ
પંખો ચાલુ કરીને બેઠી હું. આજ તો ઢબુ જશે 9 વાગ્યાથી તે રાત્રે 12 વાગે આવવાના. કંટાળો આવી રહ્યો. બિચારા ઓવર ટાઈમ કરીને કંટાળી ગયા છે. ખાવા બેસી બપોરનું જ છે તો. ભૂષણ તરસે આવીશું તેવું કરવા ભૂખે આવ્યા. ખાવા જાય હું જવાનું પાછું જવાનું બાઈક બાઈક. ચડાવી દીધી ને માર્ગેરીટા પિઝા બનાવવાના છે. બની જાય પછી બતાવીશ. વાહ હું તો ડીશ સમજતા ના તો ખબર જ આડો तो मैम आपका पिज़्ज़ा रेडी आडो ले मैम आपका पिज़्ज़ा रेडी है मार्गेरिटा तैयार करके खा लो ओके हालोगी બનાવી દીધી અને આ મસાલા છે આપણે તો કાપતા